લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હિન્દુ રાષ્ટ્રના દરેક હિન્દુ ભક્તોનું એક સ્વપ્ન હોય છે, ચારધામ યાત્રા કરવું. ત્યારે સ્વપ્નને સાકાર કરવા કઠોર પરિશ્રમ સિવાય બીજો વિકલ્પ નથી હોતો. આવું જ ઉદાહરણ પૂરું પાડતા ડભોઈના એક શ્રમિક 2 માસથી તેમની ઈચ્છા હતી કે ચારધામ યાત્રા કરે. તેની માટે તેમણે એક વિશેષ સાયકલ બનાવડાવી. જ્યારે આજથી તેઓએ પોતાની યાત્રા ડભોઈથી પ્રારંભ કરી, ત્યારે ડભોઈ નગરના આગેવાનો દ્વારા તેમની ચારધામ યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. હાલ મહાકુંભ જે 144 વર્ષ બાદ આવ્યો હોય તે પૂર્ણ થયા. કરોડો શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ ખાતે આસ્થાની ડૂબકી લગાવી, જ્યારે કેટલાક ભક્તો પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે માત્ર ઘરે રહી પ્રાર્થના કરી. તેવામાં ડભોઈના શ્રમિક પરિવારના જક્ષીભાઈ રાયાભાઈ કાઠિયાવાડી ચારધામ યાત્રા માટે આર્થિક સદ્ધર ના હોય પણ મન મક્કમ હોય. 2 માસથી તેઓ પોતાની સાયકલને બનાવવામાં લાગી ગયા. આજે ડભોઈથી ચારધામ, જેમાં પ્રયાગરાજ, અયોધ્યા, કાશી, હરિદ્વાર, કેદારનાથ સહિત જેટલા સ્થળ ચારધામ યાત્રામાં આવે તે તમામના દર્શન કરવા મક્કમ નિર્ધાર ખાતે પોતાની 3 વ્હીલની સાયકલ લઈ જવા રવાના થયા. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટેલિફોનિક તેમજ ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, અમિત સોલંકી, વિશાલ શાહ સહિત નગર આગેવાનો તેમની યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. આ યાત્રા એમ તૈયાર કરી છે અમે કે ભગવાનનું જ્યારે સપનું આવ્યું હતું ત્યારે મેં સાયકલ બનાવવાની તૈયાર કરી અને 1984માં સપનું આવેલું. તો આ મેં નિર્ણય લીધું કે ભગવાનનું મેં યાત્રા સફળ કરીશ અને આ ડભોઈથી ડભોઈ દ્વારા મેં ત્યાં યાત્રા તૈયાર કરી. એના માટે કે મેં સદાની માટે દુઆ માંગુ છું. ભગવાનના શરણમાં જઈ બધાને આખા ડભોઈની મેં દુઆ માંગુ છું. તમારો બધાનો આભાર. અને તેતરી જે મેં યાત્રા તૈયાર કરી એ યાત્રા આજે અયોધ્યાથી માની જેટલા ધામ છે એ બધા જ ધામ ફરવાનો છે. ઈચ્છા છે. આ સપના ઉપર મેં તૈયાર કરી.